એક શૂન્ય અક્ષાંશ વૃત્તને શું કહે છે? જવાબ વિષુવવૃત્ત. 2. ભારતીય દ્વીપકલ્પનું સૌથી દક્ષિણ બિંદુ એટલે કે કન્યાકુમારી ખાલી જગ્યા આવેલું છે. જવાબ વિષુવવૃત્તની ઉત્તરે. ફળની દ્રષ્ટિએ દુનિયામાં ભારતનો ક્રમ 7મો. 4. ભારતના મધ્યમાંથી પસાર થતી કર્કવૃત્ત રેખા કુલ કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે? જવાબ 8. ભારતના દક્ષિણતમ બિંદુને શું નામ આપવામાં આવ્યું છે? ઇન્દિરા પોઈન્ટ. 2 અક્ષાંશ વૃત્તો વચ્ચે કેટલા કિલોમીટરનું અંતર હોય છે? 111 કિલોમીટર. ભારતનું કયું નવું રાજ્ય 2014માં બન્યું? તેલંગાણા. તરણેતરનો મેળો કયા મહિના દરમિયાન યોજાય છે? ભદ્રપદ ભાદરવો. નીચેનામાંથી કયા રાજ્યમાંથી કર્કવૃત્ત પસાર થતું નથી? મણિપુર. ગ્રીક મુસાફર મેગેસ્થનીઝના કયા પુસ્તકમાં પંચાયતનો ઉલ્લેખ મળે છે? ઇન્ડિકા. વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? રાજસ્થાન. ભારતના મધ્ય ભાગમાંથી કયું વૃત્ત પસાર થાય છે? કર્કવૃત્ત. નીચેનામાંથી કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે? પુડુચેરી. ભારતના કયા રાજ્યને ભૂટાન દેશની સરહદ સ્પર્શતી નથી? મિઝોરમ. ચિત્ર વિચિત્રેશ્વરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? સાબરકાંઠા. પ્રતિવર્ષ કાર્તિકી પૂનમના દિવસે સાબરમતી અને વાત્રક નદીના સંગમ સ્થળે કયો મેળો ભરાય છે? વૌઠાનો મેળો. કચ્છના રાપર ખાતે કયો લોકમેળો ભરાય છે? રવેચીનો મેળો. સુપ્રખ્યાત તરણેતરનો મેળો કયા જિલ્લામાં થાય છે? સુરેન્દ્રનગર. ગુજરાતનો અગત્યનો પશુ મેળો વૌઠાનો મેળો.